गुड मॉर्निंग डियर स्टूडेंट्स। धोरण 12 सायन्स चैप्टर नंबर 3 भौतिक विज्ञान प्रवाह विद्युत करंट इलेक्ट्रिसिटी पहला भागनी अंदर सौथी वधारे वेटेज धरावतुं आ चैप्टर है 9 मार्क्स। तीजा चैप्टरनी अंदर तीजू जे चैप्टर है 9 मार्क्सनुं चैप्टर है। पहलो टॉपिक आपणे जोईए प्रवाह विद्युत प्रवाह। तो ज्यारे कोई पण पहलू अने बीजू चैप्टर फरीथी ध्यान राखजो, पहलू अने बीजू जे चैप्टर है ए स्थित विद्युत शास्त्रना चैप्टरो हता। एटले के ए बंने चैप्टरोनी अंदर विद्युत भारो स्थिर अवस्थामां हता अथवा स्थायी अवस्थामां हता। तीजा चैप्टरनी अंदर विद्युत भार गतिमान अवस्थामां आवे छे अने ज्यारे विद्युत भार गतिमान अवस्थामां आवे त्यारे विद्युत प्रवाहनुं निर्माण थाय छे। એટલે પહેલા અને બીજા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહની ક્યાંય વાત આવતી નથી, કારણ કે બંને ચેપ્ટરોની અંદર વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં છે અને માટે એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે કહીએ છીએ। જ્યારે ત્રીજું જે ચેપ્ટર છે એની અંદર વિદ્યુત ભારો ગતિમાન અવસ્થામાં આવશે અને માટે એને આપણે પ્રવાહ વિદ્યુત કહીએ છીએ। કોઈ પણ વાહકમાં રહેલા વિદ્યુત ભારો જ્યારે ગતિમાન અવસ્થામાં આવે ત્યારે એના કારણે પ્રવાહ પ્રચાય છે। कोई पण वाहकनी अंदर धारो के टी समय में क्यू धन विद्युत भार जे दिशा में गति करे एटलो ज विद्युत भार पण ऋण दिशा एटलो ज विद्युत भारनु मूल्य पण ऋण विद्युत भारो एनी विरुद्ध दिशा में गति करता होय छे, एनी विरुद्ध दिशा में गति करता होय छे। आम विद्युत प्रवाहनी व्याख्या तो वाहकना कोईपण आड़छेदमांथी एकम समयमां पसार थता विद्युत भारना जत्थाने विद्युत प्रवाह कहे छे। वाहकना कोईपण आड़छेदमांथी आड़छेदने लंबरूपे एकम समयमां पसार थता विद्युत भारना जत्थाने विद्युत प्रवाह कहे छे। वળી विद्युत प्रवाह माटे विद्युत भारना संरक्षणनो नियम पण छे। विद्युत भारना संरक्षणનું જે વિધાન છે એ જૂની ચોપડીમાં હતું, નવી ટેક્સ્ટબુકમાં નથી। તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમમાં એવું છે કે વાહકના કોઈપણ આડછેદમાંથી ઊર્જા સંરક્ષણના નિયમના જેવું છે। વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ વાહકના કોઈપણ આડછેદમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય એટલા જ સમયમાં એટલો જ વિદ્યુત ભાર બીજા આડછેદમાંથી બહાર નીકળે છે। અર્થાત બે આડછેદોની વચ્ચે વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, વિદ્યુત ભારનો નાશ શક્ય નથી, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે। આખું જે વિધાન છે એ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ છે। ફરીથી વાહકના કોઈપણ આડછેદમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય એટલા જ સમયમાં એટલો જ વિદ્યુત ભાર બીજા આડછેદમાંથી બહાર નીકળે છે। અર્થાત બે આડછેદની વચ્ચે નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, વિદ્યુત ભારનો નાશ શક્ય નથી। ધારો કે આપેલ વાહકમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ છે। તો વ્યાખ્યા આપણે ભણાય એ પ્રમાણે સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી। जो आपणे लिमिट लईए लिमिट डेल्टा टी टेन्स टू 0 तो डेल्टा नु डी थई जशे, डिफरन्शिएशन अथवा विकलन। तो आई बराबर डीक्यू बाय डीटी, आई बराबर डीक्यू बाय डीटी एटले एनु तमे सादु समीकरण पण लखी शको। आई बराबर डीक्यू बाय डीटी एनु सादु समीकरण पण लखी शकाय आई बराबर क्यू बाय टी, आई बराबर क्यू बाय टी। એટલે તમે ધ્યાનથી જુઓ તો યાદ રાખવાનું વિદ્યુત ભારના ત્રણ સૂત્રો તમે ભણ્યા। પહેલા ચેપ્ટરમાં શું ભણ્યા? ક્યુ બરાબર એની, વિદ્યુત ભાર ક્યુ બરાબર એની, એન એટલે વિદ્યુત ભારોની સંખ્યા, પ્રોટોન કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા, ઈ એટલે વીજભાર। બીજા ચેપ્ટરમાં ભણ્યા ક્યુ બરાબર સીવી, સી એટલે કેપેસિટન્સ, વી એટલે વિદ્યુત સ્થિતિમાન। અને ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા ક્યુ બરાબર આઈટી, क्यू बराबर एनी, क्यू बराबर सीवी અને क्यू बराबर आईटी ત્રણેય વિદ્યુત ભારના સૂત્રો। તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું કે જ્યારે વિદ્યુત ભારનું તમને સમીકરણ આપેલું હોય
જેમ આપણે 11મા ધોરણમાં ત્રીજા ચોથા ચેપ્ટરમાં બધા સૂત્રો આપેલા ટીના સ્વરૂપમાં કે ભાઈ 3t² + 2t + 5, એવી રીતે વિદ્યુત ભારનું સૂત્ર હોય અને એમાંથી પ્રવાહ શોધવાનો હોય તો વિકલન કરવાનું, અને વિદ્યુત પ્રવાહમાંથી વિદ્યુત ભાર શોધવાનો હોય તો સંકલન કરવું. તો આ સૂત્ર પરથી એકમ શું આવશે? કુલંબ પર સેકન્ડ. બીજો એકમ એમ્પિયર. આની ઉપરથી ટી ના સ્વરૂપ ક્યુ ના સ્વરૂપમાં પાછું લખવું હોય તો m0 L0 t-1 q1. એમ્પિયર માટે લખવું હોય તો m0 L0 t0 a1, a ફોર એમ્પિયર. વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? તો બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે લખવી હોય તો આપેલ વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલંબ હોય તો તે વાહકમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. આપેલ વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો જો 1 કુલંબ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. એના પછી ઓહમનો નિયમ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, ઓમ ખાસ યાદ રાખજો, ઓહમનો નિયમ એ સાર્વત્રિક નિયમ નથી. જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ, વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ, આ બધા સાર્વત્રિક નિયમો છે. સાર્વત્રિક નિયમો મતલબ ગમે ત્યાં એપ્લાય કરી શકાય. ઓહમનો નિયમ એ સાર્વત્રિક નિયમ નથી, એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ લાગુ પાડી શકાય. કઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે એની અંદર ટેમ્પરેચર અચળ રહેવું જોઈએ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તેના બે છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I એ વાહકના બે છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને ઓહમનો નિયમ કહેવાય. એટલે કે V ચલે છે I. ચલે છે ની નિશાની દૂર કરો તો આપણે અચળાંક મૂકીશું તો V બરાબર IR. V બરાબર IR. જ્યાં R એ અવરોધ છે તો R બરાબર સમીકરણ શું થાય? V/I. ઓહમના નિયમની અંદર તમને આપણા તમારે જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે, જ્યારે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે ત્યારે સૌથી પહેલો પ્રયોગ ઓહમનો નિયમ છે. આ ચેપ્ટરમાંથી લગભગ 4 થી 5 પ્રેક્ટિકલ છે. ટોટલ આપણા એક્સપેરિમેન્ટ 18 છે. એ 18 પ્રેક્ટિકલમાંથી 4 થી 5 પ્રેક્ટિકલ આ જ ચેપ્ટરના છે. તો પહેલો જ એક્સપેરિમેન્ટ હશે ઓહમનો નિયમ. તો ઓહમના નિયમની અંદર V વિરુદ્ધ I નો આલેખ તમારે દોરવાનો આવશે. એ V વિરુદ્ધ I નો આલેખ તમને સુરેખ મળવો જોઈએ. જો તમને ગ્રાફ સુરેખ ના મળે તો તમારા રીડિંગ ખોટા હોય એવું કહી શકાય. એટલે કે V વિરુદ્ધ I નો આલેખ સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ. તો જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે, જે રચનાઓ માટે V વિરુદ્ધ I નો આલેખ આપણને સુરેખ મળે, જે રચનાઓ માટે V વિરુદ્ધ I નો આલેખ આપણને સુરેખ મળે, એવી રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. એવી તો જે રચનાઓમાં V વિરુદ્ધ I નો આલેખ આપણને સુરેખ મળે એવી રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે તેવું કહી શકાય. અને એવી રચનાઓને આપણે ઓહમિક રચનાઓ કહીશું. મોટાભાગની તમામ ધાતુઓ માટે ઓહમનો નિયમ લાગુ પડશે જ, માટે એ બધી રચનાઓ ઓહમિક રચનાઓ કહેવાય. પરંતુ જે રચનાઓ માટે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ ન મળે
એવી રચનાઓ ઓહમના નિયમનું પાલન કરતી નથી અને એવી રચનાઓને આપણે નોન ઓહમિક રચનાઓ કહીએ છીએ. ઉદાહરણ તરીકે સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકો, તમામ અર્ધવાહકો એ ઓહમના નિયમનું પાલન કરતા નથી, જેવા કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનિક. આ બધા જે સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે એ બધા ડિવાઇસીસને નોન ઓહમિક ડિવાઇસીસ કહેવાય કે જે ઓહમના નિયમનું પાલન કરતા નથી. કેવી રીતે ખબર પડી? તો એમાં V વિરુદ્ધ I નો આલેખ આપણને સુરેખ મળતો નથી. અવરોધનો એકમ R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I છે, એટલે વોલ્ટ અપોન એમ્પિયર. બીજો એકમ સાયન્ટિસ્ટ ઉપરથી થશે ઓહમ. પારિમાણિક સૂત્ર બનાવીશું આપણે M1 L2 T-3 A-2, M1 L2 T-3 A-2. અવરોધનું મૂલ્ય એ વાહકના દ્રવ્યની જાત ઉપર, પરિમાણ ઉપર આધારિત છે. વાહકના દ્રવ્યની જાત ઉપર અને તેના પરિમાણ ઉપર આધારિત છે. પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. જેમ કે આપણે બે તારને ભેગા કરીએ કે બંનેની લંબાઈ સમાન છે. બે સમાન લંબાઈ ધરાવતા બે ચોસલાઓને આપણે આવી રીતે જોડીએ શ્રેણીમાં, તો બે બ્લોકને જો શ્રેણીમાં જોડીએ તો બંને બ્લોકમાંથી એક સરખો પ્રવાહ પસાર થાય છે. બંને બ્લોકમાંથી સમાન પ્રવાહ પસાર થશે, પરંતુ તેમનો વિદ્યુત સ્થિતિમાન બમણો થઈ જાય છે, એટલે કે 2V થઈ જાય છે. તો હવે સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો R' ઇઝ ઇક્વલ ટુ R નું મેઇન સૂત્ર શું થાય? V બાય I. પણ નવો વિદ્યુત સ્થિતિમાન 2V છે, વિદ્યુત પ્રવાહ સમાન છે, પણ આટલો જે ભાગ છે V અપોન I એ તો શું થઈ ગયું? R. તો સમીકરણ શું મળશે? 2R. આમ કહી શકાય કે જો ચોસલાની લંબાઈમાં બમણો કરો, ચોસલાની લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ પણ બમણો થાય છે. ચોસલાની લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થાય છે, એટલે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે. હવે આપણે ચોસલાને એકબીજાની ઉપર મૂકીએ. આ બંને શ્રેણી કહેવાય, આ બંને સમાંતર કહેવાય. તો આપણે બંને ચોસલાઓને એકબીજાની ઉપર ગોઠવ્યા. બંનેનું ક્ષેત્રફળ A/2 છે. તો હવે શું થશે? બંને બ્લોક પહેલા કેવા હતા? શ્રેણીમાં હતા. હવે બંને બ્લોક કેવા થયા? સમાંતરમાં. સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન કેવો રહેશે? સમાન. પરંતુ પ્રવાહ બંને બ્લોકમાં અડધો અડધો વહેંચાશે. તો હવે નવું સમતુલ્ય અવરોધ R' ઇઝ ઇક્વલ ટુ V બાય I'. I' ઇઝ ઇક્વલ ટુ I/2. છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો ફરી પાછું V અપોન I બરાબર શું થયું? R. તો R' બરાબર આમાં પણ શું મળ્યું? 2R. આમાં ક્ષેત્રફળ કેવું થયું? અડધું. ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો પણ અવરોધ બમણો થાય છે. ક્ષેત્રફળ ત્રીજા ભાગનું કરો તો અવરોધ 3 ગણો થાય. એટલે કહી શકાય કે અવરોધ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે. આમાં અવરોધ અને લંબાઈ સમપ્રમાણમાં છે. R ચલે છે L અને R ચલે છે 1/A. બંનેનું કોમ્બિનેશન આપણે કરીએ તો R ચલે છે L/A આવે. અચળ નિશાની કાઢી નાખો તો R બરાબર સમીકરણ શું મળશે? ρL/A. આ ચેપ્ટરનું પહેલું અને અગત્યનું સમીકરણ R ઇઝ ઇક્વલ ટુ ρL/A, જ્યાં ρ શું છે? અવરોધકતા. ρ શું છે? અવરોધકતા. અવરોધકતાની હવે માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. R ઇઝ ઇક્વલ ટુ ρL/A સૂત્ર ખાસ ધ્યાન રાખજો.